નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025 યોજાવાની છે. પ્રાઇમરી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ 2025. તો એના અંતર્ગત જાહેરનામું જે પડ્યું છે 24/3/2025ના રોજ, એ જાહેરનામાના પરિપત્રના આધારે કેટલીક માહિતી, પરીક્ષાને લગતી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જાહેર કરીએ છીએ. તો સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓ, ગુરુજીઓ આનાથી અવગત થાય એવા શુદ્ધ હેતુથી આ નાનકડી એક માહિતી આપની સમક્ષ શેર કરીએ છીએ. પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org www.sebexam.org વેબસાઇટ પર તારીખ 25/3/2025થી 4/4/2025 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આની અંદર કોઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવનાર સમયમાં તારીખ કદાચ લંબાવી પણ શકે, પણ હાલ પૂરતું આજની તારીખે એટલે કે 26/3/2025ના દિને આ રીતે માહિતી છે. પરીક્ષાનો કાર્યક્રમ, પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો 25/3/2025થી 4/4/2025 રહેશે. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 25/3/25થી 5/4/2025 રહેશે. અને આ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, એની પરીક્ષાની તારીખ 26/4/2025 રહેશે, જે તારીખ પણ આપ ખાસ ધ્યાને રાખશો. હવે એની અંદર ઉમેદવારની લાયકાત શું, આ પરીક્ષા કોણ કોણ આપી શકશે, તો એની માહિતી આપું છું. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં અભ્યાસ કરતો હોય એવા તમામ શાળાઓનો જે વિદ્યાર્થી છે, તમામ એટલે કે સરકારી પ્રાથમિક શાળા હોય, લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત, મહાનગર, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. ધોરણ 5માં એના માટેની શરતી લખી છે. ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ એ વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. હવે એની અંદર માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, એમાં કયા ઉમેદવાર રહેશે? માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે વિદ્યાર્થી ચાલુ સાલે શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળા, લોકલ બોડી શાળા, ગ્રાન્ટેડ માધ્યમિક કે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. ટૂંકમાં હાલ ધોરણ 9માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. ધોરણ 8માં ઓછામાં ઓછા એ વિદ્યાર્થીએ 50% ગુણ કે એના સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. તો આ એની લાયકાત થઈ. હવે આપણે મિત્રો જોઈશું એનો અભ્યાસક્રમ. તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6નો માર્ચ 2025 સુધીનો રહેશે. અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 9નો માર્ચ 2025 સુધીનો રહેશે. એનું માધ્યમ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ
માત્ર ગુજરાતી રહેશે, એ પણ આપને વિદિત થાય. હવે પ્રશ્નપત્રનો ઢાંચો, ગુણ, આ બંને પરીક્ષા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે એનો ઢાંચો, પ્રશ્નપત્રનો ઢાંચો કેવો રહેશે? તો પેપર 1 ભાષા સામાન્ય જ્ઞાન, પ્રશ્નો 60 ગુણ, એના ગુણ પણ 60, એટલે કે 1 માર્ક 1 પ્રશ્ન. પ્રશ્નપત્ર 2 ગણિત વિજ્ઞાન 60 પ્રશ્નો અને 60 ગુણ. તો આ રીતે 60 દુ 120 પ્રશ્નો 120 ગુણ, અને સમયગાળો છે 120 મિનિટ, 120 મિનિટ જેટલો એનો અંત. ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર રહેશે. હવે પરીક્ષાની ફીનું માળખું: પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 100 રૂપિયા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 100 રૂપિયા. બાકી સરકારશ્રીના જે નિયમો છે, નિયમો મુજબ સરકારી જે પ્રાથમિક સરકારી સ્કૂલો છે એમાં વિદ્યાર્થીઓને નિયમ મુજબ ફી ભરવાની રહેશે નહીં. એની વિગત પણ એની અંદર આપેલી હશે. જેવી સ્કૂલ એ રીતે એ મુજબ સરકારના નિયમ મુજબ ફીમાંથી પણ મુક્તિ મળશે. આવક મર્યાદા: આ પરીક્ષાની અંદર આવક મર્યાદાને ધ્યાનમાં લેવાની નથી. પ્રાથમિક અને માધ્યમિક આ બંને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામની માર્કશીટ / પ્રમાણપત્ર આપવામાં આવશે, અને સરકારશ્રીના ઠરાવ ક્રમાંક SCHA 1116/53 9/6 14/8/2017 પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 1000 વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ મેરિટ પરીક્ષામાં આવનાર 2000 વિદ્યાર્થીઓને સંબંધિત કચેરી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એટલે આ પરીક્ષાની અંદર 1000 વિદ્યાર્થીઓની સંખ્યા છે પ્રાથમિકની. 1000 વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે ત્યાં સુધીના વિદ્યાર્થીઓને, મેરિટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સરકારશ્રીના ઠરાવ મુજબ આપવામાં આવશે. અને 2000 વિદ્યાર્થીઓને માધ્યમિક ધોરણે આપવામાં આવશે. તો આપ સૌ જે વિદ્યાર્થી મિત્રો છો એ આ પરીક્ષા આપશો, અને બધા વિદ્યાર્થીઓ વહેલી તકે પોતાની શાળાની અંદર પોતાના વર્ગ શિક્ષકશ્રી, આચાર્યશ્રી, કોમ્પ્યુટર ઓપરેટરના માધ્યમથી શાળા કક્ષાએ આનું ફોર્મ ભરાવી અને આ પરીક્ષા માટે તમે સબમિટ કરી અને આ પરીક્ષાના ઉમેદવાર બનો, આ પરીક્ષાનો ભાગ બનો, અને સરકારશ્રીની વખતની આવનારી તમામ જે પરીક્ષા છે એ પરીક્ષામાં તમે આપ સફળતાપૂર્વક સફળ થાઓ એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. અને તમારું જીવન શિક્ષણ થકી ઉજ્જવળ બનાવો, તમારા આવનારું ભવિષ્ય છે વિદ્યાર્થી ઉજ્જવળ બનાવે, એ જ શુભકામના સાથે જય હિન્દ.